આ વાત છે એક મહાત્માની, જે હંમેશા તેની સાથે ઠાકોરજીને રાખતા હતા. એક વખતે જગન્નાથપુરી ધામથી મથુરા જતા હતા. ટ્રેનની સફર હતી. તેની સાથે બીજા મહાત્મા પણ જોડાયા અને હરિચર્ચા થવા માંડી. ત્યારે એક મહાત્માએ કહ્યું, અમારું સ્ટેશન તો વચ્ચે જ આવશે. એક દિવસ અમારે ત્યાં આશ્રય લ્યો અને પછી મથુરા જતા રહેજો. મહાત્માજીએ નિમંત્રણને સ્વીકારી લીધો. ભોજન સમયે મહાત્માજીને યાદ આવ્યું કે તેના ઠાકુરજી તો ટ્રેનની ઉપરની સીટની થેલીમાં જ રહી ગયા. મહાત્માજી જમ્યા વગર રડવા લાગ્યા, ખૂબ રડ્યા. ત્યારે બીજા સંતોએ કહ્યું, ચિંતા ન કરો, સ્ટેશન માસ્તર મારા જાણીતા છે, તો ઠાકોરજીને શોધી દેશે. બધા દોડતા દોડતા રેલવે સ્ટેશને પહોંચ્યા તો ખબર પડી કે ટ્રેનમાં કંઈક ખરાબી આવવાથી ટ્રેન આગળ જ વધી નહોતી શકતી. મહાત્મા દોડતા દોડતા ટ્રેનમાં ચડ્યા અને ઠાકોરજીની મૂર્તિને ગળે ચાપતા બોલ્યા, ઠાકોરજી, હવે તો તમે અમારી સાથે આવી ગયા. હવે તો આ ટ્રેનને આગળ વધવાની અનુમતિ આપો. ટ્રેનનો હોર્ન વાગ્યો અને તે ચાલવા માંડી. જેની પ્રગાઢ ભક્તિ હોય છે ને, તેની ભક્તિ જ સાચી હોય છે. હનુમાનજીની કૃપા પણ આનાથી ક્યાં ઓછી છે.